ખાંડ જે આપણી દૈનિક દિનચર્યામાં ક્યાંય ને ક્યાંય આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. સવારની ચાયની સુસ્કી કે કાંઈ પણ તમારે મિષ્ટાન ખાવું હોય તો એમાં ખાંડનો ઉપયોગ થતો હોય છે. પણ શું તમને ખબર છે કે આ દરરોજ વપરાતી ખાંડ કેવી રીતે બને છે, કઈ રીતની એની પ્રોસેસિંગ હોય છે? ચાલો તો આજના વિડીયોમાં જોઈએ શેરડીના રસથી લઈ અને આપણી સુધી ખાંડ છે એ કેવી રીતે પહોંચતી હોય છે. નર્મદા શુગરમાં ધારીખેડા શુગર તરીકે ઓળખાય છે અને અહીંયા છે ને ભાઈ ખાંડ કેવી રીતે બને છે, શુગરનું ફેક્ટરી છે આખું. અત્યારે જે આ જોઈ શકો છો બધી આજુબાજુ સારે મેં તમને શેરડી જ દેખાતી છે. શેરડીની ગાડી છે ને એ ભરાઈને કમ્પ્લીટ આવી ગઈ છે. હવે આ શેરડી છે એ પીલાય છે, ત્યાર પછી શુગર બને છે. આગળની જેટલી પણ પ્રોસેસ છે ને એ બધું તમને કન્ટિન્યુ વિડીયોમાં બનાવ્યો એટલે બતાવું કઈ રીતની પ્રોસેસ છે આખી. આપણે જઈ રહ્યા છીએ સંપૂર્ણ ફેક્ટરીની અંદર. પાછળ તમે જોઈ શકો છો શેરડીની ગાડીઓ છે, ટ્રેક્ટર છે, બધી રીતના અહીંયા વાહનો ભરાઈને આવે છે અને ત્યાર પછી આગળ જઈ રહ્યા છે. આ બધા લાઈન ટુ લાઈન ગોઠવાઈ ગયેલા હોય છે ભાઈ. આ આખી ઓલામાં શેરડી તમે જોઈ છે કેટલી છે. ચાલો તો આગળ તમને બતાવો. કાંટો છે તો કાંટા ઉપર અત્યારે આ ટ્રેક્ટર છે ને કાંટો થઈ રહ્યો છે. આમાં ટ્રેક્ટર છે, ટ્રક છે, બધું અહીંયા ટૂંકમાં કાંટો થઈ રહ્યા છે. તો આ બધા વાહન છે ને એ કાંટો થાય છે, ત્યાર પછી જ આગળ જાય છે. જો વેઇટિંગમાં ઊભા રહેતા હોય છે ટ્રક છે, સામે ટ્રેક્ટર છે. તો આ રીતે વેઇટિંગમાં ઊભા રહી છે. હવે ત્યાર પછીની આગળની સામેની પ્રોસેસ છે, આ ખાલી કરવાનું છે. તો એ પણ તમને બતાવું. શેરડી છે એ ખાલી થતી હોય આ રીતે કંઈક. તો આ આખો એની પ્રોસેસિંગ છે. શેરડી છે ને એ ખાલી થાય છે. જો આ રીતે ડાયરેક્ટ ટ્રકમાંથી લઈ અને સીધો આને ઉપર રાખી દેવામાં આવે છે. તો આ બધી શેરડી છે ને આવી રીતે કંઈક ઠલવાય છે અને આખું મશીનરી છે. મશીન દ્વારા જ આગળ જાય છે અને ઉપરથી જે ક્રીનું છે ને એનાથી આ ડાયરેક્ટ ગાડી છે ને એ ઠલવાતી હોય અને આ રીતે સીધી આગળ ધકેલવામાં આવે છે. તમે જોઈ શકો છો. તો આ રીતે શેરડીને છે ને પહેલાં ઉચકવામાં આવે છે મશીન દ્વારા. સીધી ટ્રક ગાડીમાંથી સીધી શેરડી ટૂંકમાં ઉચકાઈ જાય છે અને આ મશીનમાં ડાયરેક્ટ નાખવામાં આવે છે. તમે આ રીતની કાંઈક આખી પ્રોસેસિંગ છે. ઉપરની જે ક્રીન છે ને એ શેરડીને આવી રીતે કાંઈક ઠલવી દે છે. જો રીતે કાંઈક શેરડી છે એ ઠલવાય અને આગળ પીસવા માટે જાય છે. કે આખો પટ્ટો છે અહીંથી ડાયરેક્ટ શેરડીનું પિલાણ થાય છે. આ પહેલી પ્રોસેસ છે. હવે ત્યાર પછી ડાયરેક્ટ શેરડી છે ને એ ફેક્ટરીમાં જતી હોય છે. તો એ પણ તમને આગળ મશીન વડે છે ને શેરડી પીલાઈને રસ નીકળે છે શેરડીનો. આ રીતનો કંઈક છે. નીચે પણ રસ જ આવે છે. બધા રસ છે જો શેરડી. બહુ મોટી મશીનરી છે ભાઈ. અને શેરડી પીલાય અને આ વધારાનો સાલોતરા છે એ આગળ જઈ રહ્યા છે. આખી મશીનરી છે ભાઈ, આખી મશીનરી. બહુ મોટી મશીનરી છે ભાઈ. તમે જોઈ શકો છો સામેની પ્રોસેસ. લાઇટિંગના હિસાબે થોડુંક ઓછું દેખાતું છે તમને આઈડિયા આવે. આ બધી શેરડી છે ને પીલાઈ ગઈ છે. લાઇટિંગના હિસાબે પ્રોપર તમને આ નહીં દેખાતો. બાકી આ છે ને રસ સ્ટોરેજ થાય છે આની અંદર. આ રસ છે એ આખો સ્ટોરેજ થઈ જાય છે ભાઈ. પણ ફેક્ટરી આખી ભાઈ મશીનરી કામ કરે છે. બધું તમે જોઈ શકો. બહુ મોટા મશીનો છે. ઉપરથી લઈને નીચે સુધી આખા મશીનો છે. મશીન દ્વારા જ કામ થઈ જાય. હજી અહીંયા રસનું જ કામ શરૂ છે. નીચે સ્ટોરેજ થાય છે. આ બધી જગ્યાએ રસનું જ કામ શરૂ છે. અહીંયા પણ રસ છે ને પીસાતો હોય છે જુઓ તમે. અને વધારાનો વેસ્ટેજ છે એ ઉપર જતો હોય છે. એ રીતના લાસ્ટ પાર્ટ છે જે હાવ 2-3 વાર શેરડીનું છે ને પીસાણ કરવામાં આવે છે. ત્યાર પછીનો લાસ્ટ પાર્ટ છે જે નીકળેલો હોય છે એ હવે આ ટૂંકમાં સારામાં કે કોઈ બી જગ્યાએ આગળ જાય છે. આખી મશીનરીથી પ્રોસેસ થાય. નીચેના પાર્ટમાં તમે જુઓ તો શેરડીનો પૂરેપૂરો રસ કાઢી લેવામાં આવ્યો છે. ત્યાર પછી મશીનરી દ્વારા આગળ ધકેલાય. ભાઈ તમે રસની પૂરેપૂરી પ્રોસેસ જોઈ લીધી છે, રસ કઈ રીતે નીકળે છે. હવે આમાં એવું છે કે ભાઈ જે ખાંડ બને છે ને એ ઉપરના ટાંકા છે. ત્યાં કઈ રીતની પ્રોસેસિંગ થાય ને ત્યાં અલાવ નથી, તો ત્યાં નથી જવા દેતા. એ થોડોક પ્રોબ્લેમ છે. તો લગર તમને સંપૂર્ણ બતાવે કેમ કે ત્યાં ઉપર જઈને તોય તે મોટા ટાંકા છે પેક, એટલે એમાં કાંઈ દેખાય એમ છે નહીં. તો હવે આગળ જઈએ શુગર કઈ રીતે તૈયાર થઈને નીકળે છે એ પ્રોસેસ ડાયરેક્ટ આવી છે ભાઈ. લાસ્ટમાં જે વધેલો ભૂકો હોય ને એવું કંઈક આવી રીતનું નીકળે છે. હવે આ ખાતરમાં પણ યુઝ થાય છે એ રીતનું કહે છે. આ તમે જોઈ શકો છો આવી રીતની કંઈક માટી જેવું નીકળે છે.
આ ખાતરમાં પણ યુઝ થાય છે. આ વેસ્ટેજ છે ટૂંકમાં. આ પાણી છે ભાઈ, પાણી તમે જુઓ ઠેઠ સુધી. હવે આ પાણી છે ને મશીનરી માટે કે કોઈ બી જગ્યાએ યુઝ થતું હોય છે, મને આઈડિયા નથી, કેમ કે પાણી વગર મશીન નહીં હાલતા હોય, કેમ કે એટલું બધું ગરમ જ કામ કરવાનું હોય. હવે અહીંયા છે ને ખાંડ પહેલી પ્રોસેસ થઈ છે. આ હજી ખાંડ ક્લીન નથી, હજી આ ખાંડ છે ને આગળ એક બે વાર પ્રોસેસિંગ થાય છે. આ ક્લીન ખાંડ નથી, ખાંડ તો થઈ જ ગઈ છે રેડી, અને એ ખાંડ જે નીકળે છે ને એ આમાં હજી ધોવાય છે. જોવા તો હવે ત્યાર પછી આગળ જાય છે, આમ પાછળ જાય છે, પછી ઉપર જાય છે, એ રીતની પ્રોસેસિંગ છે આ છે ને ફાઇનલી શુગર આપણી ખાંડ છે ને એ રેડી થઈ ગઈ છે. તમે વિડીયોમાં 1x કરીને ફાઇનલી તમે જુઓ આ ખાંડની ક્વોલિટી છે ભાઈ, દેખાય છે આ રીતની ખાંડ છે એ રેડી થઈ ગઈ છે આપણી. અને આ કમ્પ્લેટિંગ પ્રોસેસિંગ છે ને ભાઈ બધું ટેમ્પરેચર ઉપર થાય છે. ભાઈને મેં પૂછ્યું ને આ બધું ગરમ ટેમ્પરેચર ઉપર જ. આ જે ખાંડ તમે અત્યારે અડીએ ને તો ગરમ લાગે છે. આ પૂરી આ ખાંડ છે ને એ અત્યારે રેડી થઈ ગઈ છે કમ્પ્લેટ. ત્યાર પછી આગળ તો આ જે છે ને જે હજી અમુક કટકા છે, પાર્ટ છે, જુઓ તમે આ ખાંડના રહી ગયેલા બચી ગયેલા આ 1x કનેક્ટ આ પણ તમે જોઈ શકો છો. આ બધું છે ને મારા હાથ કાળા છે એનું કારણ એ છે કે આ ભાઈ ફેક્ટરી આખી કાળી છે. તો આ રીતના જે વધી ગયેલા ટુકડા છે ને એ અહીંયા ભરાતા હોય છે. અહીંયા જો જબલું પેકિંગ કરેલું છે. તો આ બધા વેસ્ટેજ ટુકડા છે એ અહીંયા ટૂંકમાં અલગથી જ નીકળી જાય છે. ત્યાર પછી જે પ્યોરિટીવાળી ખાંડ છે ને એ આગળ જતી હોય છે. ત્યાં રોલર છે, ત્યાંથી હવે ઉપર જાય છે કોથળી ભરાવવા માટે. તો એ પણ હું તમને આગળ બતાવું. એ પહેલાં તમે આ ક્લીન જોઈ શકો છો. આ કમ્પ્લેટ ખાંડ થઈ ગઈ છે બધી એ રીતની છે. તે ખાંડ છે ને એ કમ્પ્લેટ થઈ અને નીચે પડી રહી છે. આ સંપૂર્ણ ખાંડ છે જે નીચે પડી રહી છે. હવે આગળ છે ને પેકિંગ થવા માટે જાહે. આ એકદમ પ્યોર ખાંડ કમ્પ્લીટ થઈ ગઈ. હવે ભાઈ ત્યાંથી તમે અહીંયા ઓટોમેટિક જ ખાંડ છે એ 50 કિલોના પેકેટિંગ છે ને એ થતા હોય છે. 50 કિલો ટૂંકમાં ખાંડ બેગ છે એ ભરાય છે. આમાં ટોટલી 50 કિલો થાય. આ ઉપરથી મશીન દ્વારા સંપૂર્ણ પ્રોસેસ છે. ઓટોકટ 50 કિલોના પેકેટિંગ થઈ રહ્યા છે. ભાઈ તમે જો અને ખાલી મૂકી દેવાની એટલે ડાયરેક્ટ આ રીતે રોલરમાં આગળ વહી જાય. થળા જે છે એ ભરાય અને 50 કિલોની બેગ છે એ હવે આગળ આવી રીતે આગળ જઈ રહી છે. અને અહીંયા ટીચિંગનું કામ એટલે કે સિલાઈનું કામ છે. અહીંયા સિલાઈ થતી હોય છે. જો આ મશીન વડે બેગ છે એ સીલવામાં આવે છે. તો અહીંયા સિલાઈ થાય છે બેગની. આવી રીતે કાંઈક મશીનની છે, મશીન દ્વારા આ લોકો ટીચિંગ કરી રહ્યા છે. તમે જો અને મોસ્ટ ઓફલી પ્રોસેસ છે ને ભાઈ મશીનરીથી જ થાય છે. બહુ માણસો ઓછા જરૂર પડે આમાં. તો આ જો બસ ખાલી આવું કામ હોય તો જ માણસો ઇઝી નોર્મલ કામ. તો આ સિલાઈનું કામ થઈ રહ્યું. અહીંયા છે ને દોરા ધાગા છે, અહીંયાથી ટીચિંગ થાય છે અને એ પ્રમાણે હાલતો હોય છે. આ દોરા ધાગા છે. અહીંયા બેગ છે એ કમ્પ્લેટ સિલાઈ થઈ ગઈ છે. આ રીતે સિલાઈ થતી હોય. કમ્પ્લેટ બેગ છે એ સિલાઈ થઈ ગઈ છે. હવે અહીંયા એક માણસ છે ને એ ડાયરેક્ટ બેગને આવી રીતે પાડી દેતા હોય છે. જો ઉપરની પ્રોસેસિંગ માટે અથવા કોઈ દોરા બોરા હોય તો કાપી નાખી અને ડાયરેક્ટ આવી રીતે છે એ બેગ છે એ ઉપર જાય છે. હવે સીધા અહીંયાથી ગોડાઉન સુધી માલ પહોંચી જાય. તો આ રીતનું પ્રોસેસિંગ છે. આ બધી જ પ્રોસેસિંગ છે ને એ મશીન વડે થતી છે. ધારો કે જો આ બે ધાગા જોઈન્ટમાં આવી ગયા છે તો ભાઈને અહીંયા બેઠા એ જ કામ કરવાનું. ધાગા બે કાપી અને બેગને પાડી દેવાનું. તો આ રીતની કાંઈક પ્રોસેસિંગ હોય છે. આખી શુગરની ફેક્ટરી હતી. હવે આ સાઈડ છે ને ગોડાઉન છે. તો અહીંયાથી બેગું છે ને એ સીધી ગોડાઉનમાં જાય છે. તો હવે આપણે ગોડાઉનમાં જઈએ અને તમને બતાવું. ખાસ કરીને તો આપણે અવાજ અચ્છા અચ્છા હા જો ભાઈ હવે છે ને ઉપરથી બેગો છે એ આવે છે અને આ સીધી ગાડી લોડ થાય છે. ભાઈ જો કેટલી ફાસ્ટ પ્રોસેસ છે તમે વિચારો. એક પણ વ્યક્તિ બહુ ઓછા માઇનરલી વ્યક્તિ જોવે જે અત્યારે સીધી ડાયરેક્ટ ગાડી લોડિંગ જ થાય છે. કેટલું તે પ્રોફેશનલ ને તે જ કામ છે આ લોકોનું. જો અત્યારે માણસોની ક્યાં જરૂર પડે, ખાલી માત્ર ને માત્ર ગાડી લોડ કરવા. જો આ બધી છે ને સીધી ખટરામાં જ ભરાય છે ખાંડ. આ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ બહાર જવા માટે હવે ઓલરેડી રેડી થઈ ગઈ છે. તો આ રીતની કાંઈક જો સીધી ગોડાઉન સુધીની પ્રોસેસ છે ને. આખું ગોડાઉન છે. આવા 5 ગોડાઉન છે. બેગ અલગ અલગ બદલતી હોય છે. નર્મદા શુગર ગ્રેડ છે
આ બધી અલગ અલગ બેગો બનતી હોય, 50 kgની જ બેગો બને છે અહીંયા. આ તમે જોઈ શકો છો, સુગરનું નામ જ નર્મદા છે. તો આ આખું ગોડાઉન છે, એટલે તમને આ જો સ્ટોક જોવો ખાલી, એનાથી જ તમને આઈડિયા આવી જાય. બેગો અલગ અલગ બદલતી હોય છે ભાઈ. હું તમને કહું ને, આવા ગોડાઉન આની અંદર 5 ગોડાઉન છે. તો બેગો જો અહીંયા પણ અલગ કલરની પીડી છે અને સામે પણ અલગ કલરની પીડી છે. આખા ગોડાઉનની અંદર ખાંડની બેગો તમે જુઓ કેટલી બધી ભરચક માત્રામાં છે ભાઈ. અને આવા તો અહીંયા 5 ગોડાઉન છે, બોલો જો. એટલે ભાઈ બહુ મોટી ફેક્ટરી છે નર્મદા શુગર. જેને સાંભળ્યું હોય છે એને તો ખબર જ હશે કઈ રીતની છે નર્મદા. પણ બહુ મોટું કામ છે ભાઈ નર્મદા શુગરનું. ધારીખેડા તો સરસ મજાની ફેક્ટરી છે. તો ભાઈ જે પણ આપણે પ્રોસેસિંગ જોઈએ, ખાંડ કઈ રીતે બને છે, શુગર કઈ રીતે બને છે, આખી ફેક્ટરી તમને વિઝિટ કરાવી છે ને. આશરે સુરતથી 110થી 120 કિલોમીટરના ડિસ્ટન્સે આવેલું છે સુરતથી. અને આમ કહીએ ને તો એડ્રેસની તમને પ્રોપર વાત કરીએ ને તો આ પ્રોપર ધારીખેડા, તાલુકો છે નાનોદ અને જિલ્લો લાગે છે નર્મદા. તો ભાઈ આગળ જે રોડ જાય છે ને એ રાજપીપળા છે. તો રાજપીપળા જવાનું નહીં, એ પહેલાં વચ્ચે જ તમને બોડીઓ દેખાઈ જાય ફેક્ટરીનું આખું. તો તમે પણ વિઝિટ કરી શકો છો. અને આશા કરું છું તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણા ચેનલમાં આવતા રહેશે. ચાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ મહાદેવ.